सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेऽभीष्टसिद्धये अर्थतोऽप्यद्वयानन्दात् अतीतद्वैतभावतः भानतः गुरूनाराध्य वेदान्त सारं वक्ष्ये यथामति। प्रश्न 21 पान पर एतेषां पुत्रादीनां अनात्मत्वम् उच्यते। एतैः अतिप्राकृतवादिभिः બીજું પાનો બધું એના 216 પાન. इदानीं प्रत्यगात्मने इदमिदम् अयमयम् आरोपयति विशेषतः उच्यते। अतिप्राकृतस्तु आत्मा वै जायते पुत्रः इत्यादि श्रुतेः स्वस्मिन् इव स्वपुत्रेऽपि प्रेमदर्शनात् पुत्रे पुष्टे नष्टे च अहमेव पुष्टो नष्टश्च इत्यादि अनुभवाच्च पुत्र आत्मा इति वदते। तो अत्यंत स्थूलमति अधिप्राकृत है, अत्यंत प्राकृत है, संस्कार रहित જેને શાસ્ત્રના કે બીજા કોઈ પ્રકારના સંસ્કાર નથી, જે બુદ્ધિમાં કોઈ જાજો વિવેક કરી શકતો નથી, એવો મનુષ્ય તો પુત્રને જ આત્મા માને છે.
આત્મા વૈ જાયતે પુત્ર, એના અભિપ્રાયને ગ્રંથકાર સમાધાન આપે છે. શ્રુતિ એ કઈ શ્રુતિ યુક્તિ અનુભવ કરી શકે નહીં. પુત્રના આત્મા માનનાર જાણતો હોય કે શાસ્ત્રમાં કહ્યું છે માટે હું પુત્રના આત્મા માનું છું, આ યુક્તિને કારણે માનું છું, આ અનુભવને કારણે માનું છું. પણ નહીં, પુત્રને આત્મા માનવાની પાછળ પણ દરેક અભિપ્રાયમાં શ્રુતિ, યુક્તિ અને અનુભૂતિ દરેક આ ગ્રંથકાર પોતે જ આપે છે. અભિપ્રાય ધરાવનારો માં આટલી પહોંચ છે કે નહીં એ જુદી વાત છે, પરંતુ આપણે સમજી શકીએ અને આપણે સમજીએ એટલે આપણે એનો બાદ કરી શકીએ. એ માટે દરેક પર્યાયમાં, દરેક કિસ્સામાં ગ્રંથકાર શ્રુતિ, યુક્તિ અને અનુભવથી તે અભિપ્રાયનું કે તે ખ્યાલનું, તે દ્રષ્ટિનું સમર્થન કરે છે. અને આત્મા વિશેની દ્રષ્ટિ, બસ એ જ સૌથી મહત્વનું છે. તો આત્મા વિશે, પોતાના વિશે કેવી દ્રષ્ટિ, કેવી સમજ, કેવી ગ્રંથિઓ પ્રવર્તમાન છે. અને આપણે એમ લાગે કે આ 4 વાકની બધાની વાત થઈ રહી, પણ આપણે કદાચ આપણી પોતાની દ્રષ્ટિ કે સમજ વિચાર કરીએ તો આપણે પણ આવી જઈએ. અને તેથી કેવી રીતે અત્યારે આપણો આત્મા વિશેનો, પોતાના વિશે જે ખ્યાલ છે કેમ ઉપર ઉઠવું, એને માટેની યુક્તિ વગેરે બતાવવામાં આવે છે. તો પુત્રને આત્મા માનનાર, આત્મા વૈ જાયતે પુત્ર, કે પછી આત્મા વૈ પુત્ર નામાસી, હું જ્યાં પુત્ર તરીકે જન્મ્યો છું એમ પિતા જુએ છે, માને છે. પુત્રમાં બધા પિતાના લક્ષણ પણ હોય, તેથી પિતા એવું શાસ્ત્રમાં કહ્યું પણ છે, એ તો ઉપનિષદમાં કહ્યું કે પુત્ર છે એ પિતાનો બીજો જન્મ છે. વૈદિક કાળમાં આ પ્રકારની માન્યતા હશે. એટલે એ કિસ્સો લેવામાં આવ્યો. સ્વસ્મિન્યવ સ્વપુત્રેભિ પ્રેમ દર્શનાત. આમ જે આપણા અત્યંત પ્રેમનો વિષય હોય એ આત્મા હોય, જે ચેતન હોય એ આત્મા હોય, અથવા તો આપણા અત્યંત પ્રેમનો વિષય હોય આત્મા હોય, તો ઘણી વાર તો માણસને પોતાના કરતા પુત્ર પ્રત્યે વધારે પ્રેમ હોય છે. પુત્ર માટે પોતાનો પ્રાણ પણ આપી દે. જેમ આપણા સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન કહી શકાય કે તે વખતે લોકોના મનમાં ભારત મારો આત્મા છે, સ્વતંત્રતા મારો આત્મા છે, એટલે પોતાના પ્રાણ કરતા પણ સ્વતંત્રતા પ્રિય હતી. એને માટે પોતાના સિદ્ધાંત માટે એ લોકોએ પ્રાણનો ભોગ આપી દીધો. આ બતાવે છે કે દુનિયાની અંદર લોકો પોતાના પ્રાણનો ભોગ આપી દેતા હોય છે. ભૂતકાળમાં આપણા બધા ક્ષત્રિય રાજાઓ, સૈનિકો કેવા ભોગ આપી દીધા, ધર્મ માટે, રક્ષણ માટે, સ્વતંત્રતા માટે. એમ કહી શકાય એ વખતે એની જે આત્મા માને છે. પંચદશીમાં કહ્યું, આમ તો બૃહદારણ્યકો ઉપનિષદમાં કહ્યું, આત્મસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતિ. જે કઈ પ્રિય છે એટલા માટે પ્રિય છે કે આપણો આત્મા જ આપણને પ્રિય છે. પંચદશીકાર સમજાવે છે કે આપણો આત્માનો ખ્યાલ બદલાતો રહે છે. આત્મા એટલે દર વખતે સચ્ચિદાનંદ આત્મા પ્રિય હોય એવું નથી આવતું. જુદા જુદા સંજોગોમાં આત્મા વિશેનો આપણો ખ્યાલ જુદો જુદો બદલાતો હોય છે. જે સંજોગોમાં આપણને જે વસ્તુ સૌથી પ્રિય હોય તે વખતે એ આત્મા છે આપણે માટે. આત્મા સૌથી વધારે પ્રિય છે. ક્યારેક સ્વતંત્રતા
પ્રિય બની જતી હોય છે, જેને બધો જ ભોગ આપવામાં આવે. અને સિદ્ધાંત માટે ઘણું કરતા હોય છે, પોતાની જાતને ખર્ચી નાખે. તેમ ઘણા પુત્ર માટે, પત્ની માટે, પોતાના પ્રિય મિત્ર માટે, પોતાની પ્રિયતમા માટે, પ્રિયતમ માટે લોકોએ જાન આપી દીધેલા છે. એ વખતે એને માટે એ જ આત્મા છે. ભલે એવું કહેતો ના હોય, પણ આત્માની વ્યાખ્યા શું છે? જે મને સૌથી વધારે પ્રિય છે એ આત્મા છે. એ સંજોગોમાં એ વસ્તુ સૌથી પ્રિય છે, પણ આત્મા છે. એટલે કે ભલે અત્યંત પ્રાકૃત, એટલે કે અસંસ્કારી અવિવેકી લોકોની વાત કરતા, અસંસ્કારની વાત કરતા હોય, પણ ઘણા અત્યંત ઉત્કૃષ્ટ લોકો પણ, જે લોકોએ જીવનમાં ખૂબ આધ્યાત્મિક ઉન્નતિ કરી હવે લોકો પણ પોતાના પ્રાણની પરવા નથી કરતા. ગાંધીજી કે પ્રાણી તો ચિંતા, પ્રાણી ऐसी तय છે, પ્રાણ શું વસ્તુ છે એ ચિંતા જ નથી. જે છે કે જે સત્ય છે એ જ હું તો કરીશ. આમ એમનો વડે સત્ય આત્મા હતો, શરીર નહીં, પ્રાણ નહીં, કશું નહીં, સત્ય. આ રીતે આ એક બહુ પ્રવર્તમાન વસ્તુ છે. જયારે લોકો કશીક પોતાના શરીરની બહારની કોઈ વસ્તુને આત્મા માનતા હોય, એ જરાય પણ અસામાન્ય નથી. એ તો પુત્રનું દ્રષ્ટાંત, કારણ કે એ આ વ્યક્તિ અત્યંત પ્રાકૃત છે. એની બુદ્ધિમાં કે એની પરિપક્વતા કોઈ વિકાસ થયો નથી, એના અતિ પ્રાકૃત. ઇમોશનલ મેચ્યોરિટી એટલે આપણી માનસિક પરિપક્વતામાં કોઈ વિકાસ ન થયો હોય, ત્યારે એવો માણસ આવી રીતે પુત્રના આત્મા માને. પણ એટલે સૌથી સ્થૂળમાં આત્મા વિશ્વનો સૌથી સ્થૂળમાં સ્થૂળ ખ્યાલ તે શરૂ કરે છે. સ્થૂળ અરુંધતી ન્યાય, પેલા સ્થૂળ તારાને અરુંધતી માનવી, પછી ધીમે 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 સૂક્ષ્મતા એમ કરતા આપણે જે વાસ્તવિક અરુંધતી છે એને જોઈ શકીએ. તો હવે આગળ કહે છે, હવે 4 વાક આવ્યો. અત્યાર સુધી 4 વાક પણ નહોતો, અત્યાર સુધી પ્રાકૃત માણસ હતો. અત્યારે 4 વાક તો ફિલોસોફર છે. એટલે કે વિચાર કરીને આવા નિર્ણય પર આવેલો માણસ છે. 4 વાકની પણ ઘણી બધી અહીંયા આગળ જુદા જુદા એ લોકોના અભિપ્રાય કહે છે. જુદી જુદી એ લોકોની સ્કૂલ જેને કહેવાય, જુદા મતાંતરો. તો 4 વાકના પણ મતાંતરો છે. પહેલા મતની વાત કરે છે, એતદપેક્ષયા વિશિષ્ટ બુદ્ધિ અન્ય કસ્ય અધિકારી સ્વદેહમ એવા આત્માન મન્યતે. અતિ પ્રાકૃત માણસ કયો? જે પુત્રના આત્મા, એની તુલનામાં વિશિષ્ટ બુદ્ધિ રૂપ કે વિશિષ્ટ બુદ્ધિ ધરાવનારો કશ્ચિત અધિકારી, કોઈ અધિકારી, કોઈ વિચારશીલ પુરુષ. વિચારશીલતાની પણ બધી ઘણી કક્ષાઓ હોય. પેલો તદ્દન વિચાર કર્યા વગરનો માણસ હતો, જે પુત્રના આત્મા, પુત્ર કે બહારની કોઈ વસ્તુના આત્મા. ચાલો ભાઈ, સ્વતંત્રતાને એવી કોઈ ઉત્કૃષ્ટ સિદ્ધાંતના આત્મા માને, એ તો જાણે બહુ આગળ વધેલા લોકો છે. પણ મોટાભાગના લોકો તો અત્યંત સ્થૂળ વસ્તુના આત્મા માને, મોટરકારના આત્મા માને, પોતાની સંપત્તિના આત્મા એટલી પ્રિય હોય છે વસ્તુઓ. પુત્રને, ઘરને, આવી વસ્તુઓને પણ પ્રાણથી એ પ્રિય માનનારા કેટલાય લોકો છે. બધા પ્રાણથી એ પ્રિય હોય એ આત્મા છે. એટલે આવી રીતે બહારના કોઈ સ્થૂળ વસ્તુને, પદાર્થને પ્રાણથી પ્રિય માનનારા એના કરતા થોડોક વધારે આગળ વધેલા. સ્વદેહમાં આત્માના મન્યતે, એ પોતાના દેહની જ આત્મા માને છે. એની વાત કહે છે 4 વાક. તો કહે છે 4 વાકસ્તુ
सवा एष पुरुषो नरसमयः इत्यादि श्रुतेः प्रदीप्तगृहात् स्वपुत्रं परित्यज्यापि स्वस्य निर्गमदर्शनात् स्थूलोऽहं कृशोऽहम् इत्यादि अनुभवाच्च स्थूल शरीरम् आत्मा इति वदते। तो चार वाक है स्थूल शरीर आत्मा इति वदति। चार वाक है स्थूल शरीर आत्मा છે। તો આના સમર્થનમાં પણ શ્રુતિ યુક્તિ અને અનુભવ આ ત્રણ વસ્તુ ગ્રંથકાર પોતાના પક્ષે કહે છે। ચાર વાક્ય શ્રુતિને માનતો નથી। એ તો શું કહે છે કે ભાઈ આ ચાર મહાભૂતની બનેલી કાયા એ ચેતન છે, એ જ આત્મા છે। એ ચેતન હોય તો આત્મા હોય। દેખાય તો શરીર ચેતન છે એટલે આત્મા છે। અંદર બીજું કઈ ના સ્વીકારે, શરીર જ આત્મા છે। કોઈ સૂક્ષ્મ શરીર વગેરે ને એ લોકો સત્તા સ્વીકારતા નહીં, એ દેખાય નહીં ને। જે પ્રત્યક્ષ અનુભવ થતો હોય એને એ લોકો સ્વીકારે। मतलब स्थूल देहનો પ્રત્યક્ષ અનુભવ થાય અને ચેતન છે અને બધા એને આત્મા, એ આત્મા છે। આમ દરેક જણ પોતાના પક્ષના સમર્થનમાં શ્રુતિ યુક્તિ અનુભૂતિ કહે અને બીજાના પક્ષના ખંડનમાં પણ યુક્તિ કહે। દેહ આત્મા કેમ છે અને પુત્ર આત્મા નથી, બંને કહેવું પડે। લોકો પુત્રના આત્મા કહે છે, આ દેહને આત્મા કહે, એ તો જાણે બંનેનો અભિપ્રાય સરખા જ ગણાય નહીં। દેહ આત્મા છે આ કારણથી પુત્ર આત્મા નથી, એ પણ કારણ બતાવવું પડે। દરેક કિસ્સામાં પોતાના મતના સમર્થનમાં શ્રુતિ યુક્તિ અનુભૂતિ રજૂ થાય છે। જોડે જોડે અન્યના મતના ખંડનમાં પણ યુક્તિ પ્રસ્તુત થાય છે। તો કહે છે સવા એષ પુરુષ અન્નરસમય। ક્યાંથી આવે છે? તૈત્રીય ઉપનિષદમાં। ત્યાં આવો જ ન્યાય છે। તૈત્રીય ઉપનિષદ આ પ્રકારનો ન્યાય છે। સ્થૂલ અરુંધતિ ન્યાય કહો, મુંજા ઈશિકા તુલમ એ ન્યાય કહો। ત્યાં પણ શ્રુતિ કહે છે સવા એષ પુરુષો નરસમય। પહેલા કે આ પુરુષ છે અર્થાત અંદરસનો બનેલો દેહ છે, એ જ આત્મા છે। આવું તમે પહેલા જાણો। સવૈ સવા એષ એટલે શું? આ પ્રત્યક્ષ દેખાય છે, આ પુરુષ શરીર। શ્રુતિ પોતે જ કહે છે અન્નરસમય એટલે કે અન્ન એ માતા પિતાએ જે અન્નનો આહાર કર્યો હોય એમાં વીજ રેતસમાં જે રેત અને લોહિતમાં જે પરિણિત થયું હોય એનું પરિણામ આ દેહ છે। આ પ્રત્યક્ષ પુરુષ કહો। શિરઃ પાણ્યાદ્યાત્મક। તો પુરુષની વ્યાખ્યા કરે શિરઃ પાણ્યાદિમાન, મસ્તક હાથ ધરાવનારો। બીજા એટલે એમાં મનુષ્ય જ એકલો આવે। વાઘ સિંહ બધા છે હાથ ધરાવનારા નથી। એક વાંદરો આવે ખરો છો કે શિરઃ પાણ્યાદિમાન, વાંદરા મસ્તકને હાથ હોય છે નજીકમાં આવે છે। પણ સામાન્ય રીતે મનુષ્યની વ્યાખ્યા કરે ત્યારે દેવદત્ત કે શિરઃ પાણ્યાદિમાન, જે મસ્તક હાથ વગેરે અવયવ ધરાવતો હોય એ દેવદત્ત મનુષ્ય। આ કેવું અન્ન રસમય હે, અન્ન રસનો વિકાર છે। માતા પિતા તો અન્ન લીધું, પરંતુ આપણે પણ જે અન્નનો આહાર લેતા હોઈએ છીએ એ રસમાં પરિણમે અને દેહ છે એ રસનો વિકાર છે। અન્ન રસનેવ ઉપચીયમાનત્વાત્। આ દેહ ક્યારે ટકી શકે? એને અન્ન રસ પ્રાપ્ત થાય તો જ આ દેહ ટકી શકે। એની ઉત્પત્તિ અન્નમાંથી છે,
એની સ્થિતિ, એની વૃદ્ધિ સર્વ રસને કારણે છે. આપણા દેહ કેવું છે? અન્ન રસમય, અન્ન રસનો વિકાર છે. સવા એશ પુરુષ. ઉપનિષદ કે આ પુરુષ છે. પુરુષ એટલે આત્મા. પુરુષ શબ્દ છે લોકે આત્મની પ્રયોગાત. લોકો પુરુષ શબ્દ છે એ આત્માના અર્થમાં પ્રયોગ કરતા હોય છે. ઉપનિષદ પણ એનો પુરુષ કયો એટલે આ જ આત્મા છે. જો તમારું ઉપનિષદ પોતે જ કહી રહ્યું છે કે અન્ન રસના વિકાર રૂપી આ દેહ છે એ આત્મા છે. એક તો શ્રુતિ ગઈ, પછી યુક્તિ. પ્રદીપ્ત ગૃહાત સ્વપુત્રમ પરિત્યજ્યાભિ સ્વસ્ય નિર્ગમ દર્શનાત. એ ખરી કટોકટીનો સમય આવે ને, ભલે પેલો પિતા પોતાના દીકરાને ખવડાવતો અને બધું કરતો હોય અને ખોળા મૂકીને ખવડાવતો હોય. કૃષ્ણ ભગવાન નંદ બાબાના ખોળામાં બેસીને જમતા હોય. ખાતા ખાતા ભાઈ થોડું વેરાતું હોય, પેલા જરા દાઢી પણ ખેંચતા જાય. કૃષ્ણ ભગવાનનું ચિત્ર સુરદાસી રજૂ કરે, જુએ એને આનંદ માણે છે. પછી એમને જમવાનું પૂરું તો કે વધુ મને આપી દો. સુરદાસ શું કહે છે? હવે જે એઠું રહ્યો ને એ મને આપી દો પ્રસાદ તરીકે. તો પિતાને સામાન્ય સંજોગોમાં આવો પ્રેમ હોય છે, પણ કહે છે પ્રદીપ્ત ગૃહાત, ઘરને આગ લાગે. સ્વપુત્રમ પરિત્યજ્યાભિ, પોતાના પુત્રને છોડીને પણ સ્વસિદ્ધિ દર્શનાત. માણસ ત્યારે દીકરાને છોડીને પોતે ભાગે છે. અત્યંત પ્રિય પોતાની પત્ની પુત્ર વગેરેને છોડીને પોતે ભાગે છે પોતાનો પ્રાણ બચાવવા. આવું દર્શનાત હું જોવામાં આવે છે. એ જ બતાવે છે કે પુત્ર કરતા પોતાનો પોતે વધારે પ્રિય છે, આત્મા વધારે પ્રિય છે. તદેત પ્રેહ પુત્રાત પ્રેહ વિત્તાત પ્રેહ અન્યસ્માત સર્વસ્માત અંતરતરમ યદયમાત્મા ઇતિ શ્રુતેશ્ચ. કહે છે કે જો આત્મા કેવો છે? પ્રેહ પુત્રાત, પુત્ર કરતા પ્રિય છે. પ્રેહ વિત્તાત, ધન કરતા પ્રિય છે. પ્રિય અન્યસ્માત સર્વસ્માત, અન્ય સર્વ કરતા પણ આત્મા પ્રિય છે. કેમ? બધા કરતા નજીક છે. પેલા થોડા થોડા દૂર તો ખરા ને, ખાલી અંતરની દ્રષ્ટિએ નહીં પણ અંદરના અંતરની દ્રષ્ટિએ. આમ તો પેલું ઘર દૂર ખરું, ધન દૂર ખરું, દેહ પણ દૂર કહેવાય, પુત્ર દૂર કહેવાય. ભલે ને ખોળામાં બેઠા તો એ દૂર કઈ રીતે છે? આંતરિક દૂરી છે. એ દ્રષ્ટિ જોવા જઈએ તો અંતરતર અંતરતમ છે એ આત્મા. તેથી ટૂંકમાં બીજી બધી વસ્તુઓ કેમ પ્રિય છે? આત્મા પ્રિય છે એટલા માટે. જે કોઈ આત્માને અનુકૂળ હોય એ આપણને પ્રિય હોય. આત્માને પ્રતિકૂળ બને તો આપણો પ્રેમ ઓસરી જતો હોય છે. પ્રેમ હંમેશા ટકતો નથી કોઈ એક વસ્તુ પર. આપણે આખી જિંદગી નાનપણથી વિચાર કરી તો ક્યાં ક્યાં જગ્યાએ પ્રેમ આપણો ગયો છે, જતો રહ્યો, આવ્યો જતો રહ્યો. કેટલું બધું, કેટલાય મિત્રો મળ્યા ને કેટલું બધું થયું. એક તો માં કેટલી પ્રિય હતી, આપણે મોટા થયા, લગ્ન થયા, થયું તે થયું, છે પ્રિય છતાંય પણ બીજા બધા આપણા જીવનમાં આવ્યા. પુત્ર પ્રિય તો એ મોટો થઈને જતો રહ્યો. આમ જોઈએ તો આપણે આપણા જો વિચાર કરીએ તો કેટલી વસ્તુઓ, કેટલી વ્યક્તિઓ આપણા પ્રેમનો વિષય બની હતી અને ધીમે 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 આપણા જીવનમાંથી પસાર થઈ ગયેલી છે. એ ક્યારે પ્રેમનો વિષય હતી? જ્યારે આપણને અત્યંત અનુકૂળ હતી, આપણા આનંદ છે ને એમાં વૃદ્ધિ કરનારી હતી, આપણને ઉપકારક હતી. મિત્રો પણ છૂટા પડી જાય, ઉપકારક રહ્યા નથી. પહેલા તો એકબીજાને મદદ કરનારા હોય, લેસન સાથે કરતા હોય, પેલો પેલા શીખવાડતો હોય, પેલું પેલા નોટ સાચવતો હોય, પેલો ના ગયો તો લેસન શું આપ્યું છે લખી લાવે, બીજું કઈ નહીં. ક્યાં લેસન આપ્યું છે પેલા છે
પણ દૂર ગયા પછી એવું રહ્યું નથી ને, એવું ઉપકારકતા રહી નથી. એ ના હોય ધીમે 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 પ્રેમની માત્રા પણ ઓછા થઈ જાય. આમ પ્રેમની માત્રા તો જે આપણને જેટલું વધારે ઉપકારક હોય, જેટલું વધારે અનુકૂળ હોય, એટલું મારું કયું કરનારું હોય. ઉઠ કહો તો ઉઠે, બેસ કહો તો બેસે, તો બરાબર છે. એ સિવાય જો આડું થયું તો તરત તિરસ્કાર થઈ જાય. એટલે આવું દુનિયામાં છે. એટલે કહે છે કે ભાઈ આ બધા કરતા એને દરેક વસ્તુમાં અંતર પડી શકતું હોય છે. કે જે વસ્તુ છે જેમાં અંતર ક્યારે ના પડે એ કોણ છે? હું. એટલે મને હું માટે મારે મળે જે પ્રેમ છે એ કેવો છે? બિનશરતી પ્રેમ. બીજા મળે જે પ્રેમ છે એ શરત વાળો પ્રેમ છે. જ્યાં સુધી મારી શરત પૂરી કરે ત્યાં સુધી મારા પ્રેમનો એ વિષય રહે. શરત પૂરી ના કરે તો તું તારા રસ્તે. I love you, 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 I love you. આ બધી બહુ આપણા જીવનની અત્યંત ક્રૂર વાસ્તવિકતા છે. ક્રૂર કહો, અણગમતી કહો, એ વાસ્તવિકતા છે. આવું છે. એવું શું છે જેના માટે સર્વ સંજોગોમાં, સર્વ સ્થળે, સર્વ કાળે આપણો પ્રેમ બની જ રહે? એ છે હું. કેવો છે? નિરપેક્ષ પ્રેમ છે, બિનશરતી પ્રેમ છે. બીજી બધી વસ્તુનો પ્રેમ કે છે સાપેક્ષ છે, શરતી છે, અપેક્ષા પ્રેમ છે. તો તેથી કહ્યું કે પુત્ર માટે પ્રેમ તો ખરો જ, પણ ખરી કટોકટી આવે અને મારા પ્રાણનો સવાલ આવે અને તો પછી એનો પણ ભોગ અપાઈ જતો હોય છે. પરમ પ્રેમ ગોચરત્વમ આત્મનિવ વિશ્રાંતિમ. ટૂંકમાં પરમ પ્રેમ કોને મળે છે? છેવટે આત્મામાં આવીને ઝટકે. એટલે કે ઇતરસ્ય સર્વસ્યાપી તશેષત્વેને. બીજા બધા છે ને તો આત્મા પ્રિય છે માટે પ્રિય છે, અનુકૂળ છે માટે પ્રિય છે, ઉપકારક છે માટે પ્રિય છે. સાચ પ્રીતિ પુત્રાદપી દેહે અધિકતરા નિરતિશયા છે દુષ્ટા. પુત્ર માટે જે પ્રીતિ છે એ દેહ માટે જે પ્રીતિ છે એની તુલના કરીએ તો પુત્ર કરતા દેહ માટે વધારે પ્રીતિ છે. એ તો જાણીતું જ છે. કેમ? અન્યથા દહ્યમાની ગૃહાદો હંતૃષુ છે ઉપસ્થિતેષુ. તો ઘરમાં આગ લાગી હોય, કોઈ આક્રમણ કરે આપણા પર, પુત્રમ પરિત્યજ્ય સ્વસ્ય પલાયન અનુપત્તે. પુત્રને છોડીને પોતે પલાયન થઈ જતા હોય છે. બહુ સામાન્ય છે. જો કે આપણા જયારે પેલું ભૂકંપ આવ્યો ત્યારે લોકોએ પોતાનું જાન આપેલું છે પુત્ર માટે, પોતાના કુટુંબીજનો માટે. બનેલું છે કે લોકોને પહેલા જવા દીધા હોય, એમને પહેલા મોકલી આપ્યા હોય અને પોતે પછી ગયા હોય અને એને કારણે મરી પણ ગયા હોય. એવા કિસ્સાઓ મળે. આવા કિસ્સા વધારે હશે. આપણે કઈ નોંધ નથી લીધી. પોતે ભાગી જવાના અને બીજાને છોડી જવાના કિસ્સા વધારે. તો પેલા કિસ્સાઓ છે તો ખરા, જ્યાં લોકોએ પોતાના પ્રિયજનોને વધારે મહત્વ આપ્યું હોય. તો એક તો શ્રુતિ સવય છે પુરુષો અંદર સમય. શ્રુતિ જ કહે છે કે અંદર સમય છે એ જ પુરુષ છે અને તે પુરુષ એટલે આત્મા. તેથી શ્રુતિ પોતે જ કહે છે કે અંદર સમય વિકાર દેહ છે એ જ આત્મા છે. યુક્તિ પણ કહે છે કે જે સૌથી પ્રિય હોય એ આત્મા હોય. અને આગળના વાળા કહે પુત્ર આત્મા છે એને એટલે માટે કહે છે પુત્ર આત્મા નથી. પુત્ર જો આત્મા હોય તો પુત્ર માટે પોતાના દેહનો પણ બલિદાન આપે નહીં, પોતાના દેહ માટે પુત્રનું બલિદાન આપી દે છે. એ બધું બતાવે છે કે દેહ વધારે પ્રિય છે. પુત્ર આત્મા નથી એમ પુત્ર આત્મા છે બધું ખંડન પણ થયું, દેહ આત્મા છે મતનું સમર્થન પણ થયું. અનુભવ શું કહે? અનુભવ કહે સ્થૂલોહમ કૃષોહમ.
इत्यादि इत्यादि अनुभवाच्च હું સ્થૂળ છું, કૃષ્ણ છું, સુકાઈ ગયો છું વગેરે આપણે કહીએ ને. હું કેવો છું? જાડો છું, શુક્લો છું, ઊંચો છું, નીચો છું વગેરે. આ કોના ધર્મ છે? ઊંચો હોવું, નીચો હોવી વગેરે કોના ધર્મ છે? ગોરો છું, કાળો છું, દેહના ધર્મ છે. તો પોતાને ઊંચો નીચો ગોરો કાળો કે અર્થ એ થયો કે આ દેહમાં જ આત્મા માને છે, એ અનુભવ થાય. આમ શ્રુતિ, યુક્તિ અને અનુભવના આધારે સિદ્ધ કરવામાં આવ્યું કે પુત્ર આત્મા નથી, દેહ આત્મા છે. ततोपि उत्कृष्ट कोऽपि अधिकारी श्रुतियुक्ति अनुभवेन इंद्रिय आत्मा इति वदति. आने कदाच चढ़िया तो कोई जेने વધારે મોટો વિચાર ततोपि उत्कृष्ट है. 4 વાર વિચાર કરનારો ખરો. વિચાર કરે આ અભિપ્રાય પર આવ્યો દેહ આત્મા છે, એને કરતા જરા વધારે સૂક્ષ્મ વિચાર કરનાર બીજો 4 વાક છે એવો અભિપ્રાય પર આવ્યો ઇન્દ્રિયો આત્મા છે. तो कैसे एना माटे अपरस 4 वाक है तेह प्राणाः प्रजापतिं पितरम् एत्य ब्रूयुः इत्यादि श्रुतेः इंद्रियाणाम् अभावे शरीर चलन अभावात् बधिरोहम इत्यादि अनुभवाच्च इंद्रियाणि आत्मा इति वदति. तो 4 વાક નહીં, 4 મત આપવામાં આવે. એ શું કહે છે? પહેલા શ્રુતિની વાત કરે છે. तेह प्राणाः प्रजापतिं पितरम एत्य ब्रूयुः. એ પ્રાણ શબ્દ છે ઇન્દ્રિયો માટે પ્રયોજાય છે. એક વખત છંદોગી ઉપનિષદ કહે કે એક વખત આ ઇન્દ્રિયોમાં વાદ વિવાદ થયો, કલહ થયો. દરેક ઇન્દ્રિય કે હું સૌથી શ્રેષ્ઠ છું, આ દેહમાં હું શ્રેષ્ઠ છું. બધા લોકો પોતાની શ્રેષ્ઠતા માટેનું દલીલ કરે એટલે કોઈ નિર્ણય પર ના આવી શક્યા. એટલે બધી ઇન્દ્રિયો ભેગી થઈને તે પ્રાણ, આ બધા પ્રાણ અર્થાત બધી ઇન્દ્રિયો પ્રજાપતિ એત્ય ઊંચું, આ બધા પ્રજાપતિ પાસે પિતરમ પિતામહ છે ને, ડાપણ તો ત્યાં હોય ને, એ ઇન્દ્રિયો બધી ત્યાં ગઈ. પ્રજાપતિ જે પિતા છે એમની પાસે બધી ઇન્દ્રિયો ગઈ. પૂછવું અને વાત કહ્યું, બસ એ તો આટલું જ કહ્યું. પછી શું કહ્યું? મહારાજ આપ નિર્ણય કરો અમારામાંથી કોણ શ્રેષ્ઠ છે. પ્રજાપતિ તો ડિપ્લોમેટ છે. પ્રજાપતિ એમ ના કહ્યું કે ભાઈ ફલાણું શ્રેષ્ઠ છે. એવું કહે તો ઝઘડો થાય પાછો કે તમે એવું ક્યાંથી કહ્યું. એટલે પ્રજાપતિ એ વસ્તુને ટાળે અને પ્રજાપતિ એમના પર નિર્ણય એ જ છોડ્યો કે જો ભાઈ જેના દેહમાંથી જવાથી આ શરીર નિશ્ચેષ્ટ બની જાય, અચેતન બની જાય, મરે મૃત્યુ પામે, સમજવું કે તમારામાં શ્રેષ્ઠ છે. પ્રજાપતિ એમના પર જ નિર્ણય છોડ્યો. એમને નિર્ણય કરવાનો હતો. એટલે પેલા વાણી છે, વાઘ ઇન્દ્રિય, જેને સૌથી વધારે અભિમાન છે કે હું શ્રેષ્ઠ છું, એ નીકળી ગઈ. હું જોઉં છું તો ખરા તમે કેમ મારા વગર જીવો છો. 1 વર્ષ ફરીને પાછી આવી અને પૂછ્યું કે ભાઈ જોયું કે આ તો બધા જીવન છે કે મારા વગર શું કર્યું, તમે કેવી રીતે જીવ્યા? તો કે મૂગો માણસ જીવ્યા, એમાં જીવ્યા. એટલે વાણી હતું કે હા ભાઈ હું શ્રેષ્ઠ, કારણ મારા જવાથી આ ખરાબ ન થયું, નકામું ન થયું, મરી ના ગયું.
મારા વગર વ્યવહાર ચાલે. પછી ચક્ષુ કે જોઈ લો હું સૌથી શ્રેષ્ઠ છું. એક વર્ષ એ બહાર જઈ આવ્યો. મારા વગર કેમ તમે જીવ્યા? તો કે આંધળો માણસ જીવે તમે જીવ્યા. શ્રોત્રેન્દ્રિય એ જઈ આવ્યો એક વર્ષ. એને કહ્યું પાછી આવી ત્યારે કે બહેરો માણસ જીવે અમે જીવ્યા. મન જતું રહ્યું. એ પાછું આવ્યું મારા વગર કેમ જીવ્યા? અરે કોઈ કહે છે કે ભાઈ જે મંદ બુદ્ધિ નો માણસ જીવે એ તમે જીવે. આ બધી ઇન્દ્રિયો દરેક ને ખાતરી જોઈને શ્રેષ્ઠ નથી. કોણ ભાગી? પ્રાણ. પ્રાણ બધાને કહ્યું જોઈ તમે અભિમાન ના, પહેલા જ કહ્યું તું અભિમાન ના કરો તમે લોકો. કે નહીં અમે બતાવી આપીશું. હવે બધા લોકો પોતાના સ્થાને આવી ગયા એટલે પ્રાણે પછી અહીંયાથી નીકળવાનો પ્રયત્ન જ કર્યો. નીકળ્યો નથી હજી. પ્રાણે નીકળવાનો પ્રયત્ન કર્યો અને જેવો પ્રયત્ન કર્યો કે બધી ઇન્દ્રિયો પોતાના સ્થાને ઉખડવા માંડે. એ કોઈ તેજદાર ઘોડા હોય, તેજસ્વી ઘોડો હોય, એને પેલા ખીલા સાથે બાંધ્યો હોય દોરડાથી, અને એનો પેલો ઘોડે એક ચાબુક લગાવે અને જે પેલો જોરથી ખેંચે અને ખીલામાંથી ઉખડી જાય ને તેવી રીતે ઇન્દ્રિયો બી ખીલા ઉખડવા માંડ્યા. આજે એમ પ્રાણ ભાઈ ઘોડો આ દેહ પ્રયાણ કરવા લાગ્યો, ઇન્દ્રિયો ઉખડવા માંડી કે મહારાજ જશો ને તો ના જશો ભાઈ. મને ખબર પડી કે અમારું હોવાનું આ પ્રાણને કારણે છે. અત્યારે એ બધું અહીં નથી કહેતા. અહીં તો આટલું જ કહું કે આ બધી ઇન્દ્રિયો ભેગી થઈને પ્રજાપતિ જે પિતા છે એમની પાસે ગઈ અને બોલી. બસ આટલું જ કહું. આગળની કથા કહે તો એમનું જે કહેવાનું છે ને એ વસ્તુ એનું પ્રયોજન પછી સુધાય નહીં. આ તો મેં તમને કથા કહી દીધી. પણ એટલે આ શું કહે? ઇન્દ્રિયો વાતચીત કરે એ શું બતાવે છે કે ચેતન છે. ઊંચું ઇન્દ્રિયો પ્રજાપતિ પાસે ગઈ અને પ્રજાપતિને કહ્યું. એ ક્યારે કહી શકે? ઇન્દ્રિયો જયારે ચેતન હોય ત્યારે. કોઈ જળ વસ્તુ તો બોલી ના શકે ને. ઇન્દ્રિયો ચેતન છે. જે ચેતન હોય એ આત્મા છે. મારે ઇન્દ્રિયો આત્મા છે. ઇન્દ્રિયો ચેતન છે. શાબ્દિક કારણ કે ઇન્દ્રિયો પ્રજાપતિ પાસે ગઈ અને એમણે પ્રજાપતિને કહ્યું આ પ્રકારનો વ્યવહાર તો કોઈ ચેતન વસ્તુ જ કરી શકે. મારે શ્રુતિને વાક્ય પરથી સિદ્ધ થાય છે કે ઇન્દ્રિયો ચેતનવંતી છે. મારે આત્મા છે. તો આ શ્રુતિ પ્રાણાનામ વાગાદીનામ પ્રજાપતિ ગમનમ તમ બધી પ્રશ્ન કરણ છે. ઇન્દ્રિયો પ્રજાપતિ પાસે ગઈ અને પ્રશ્ન કર્યો. અચેતનત્વે ન સંભવતી. ઇન્દ્રિયોમાં ચેતનતા ન હોત તો આ વસ્તુ સંભવ નથી. કે ટેબલ ઓછું જઈને પૂછવાનું છે. ટેબલ ખુરશી વચ્ચે ઘણી વાર આપણે કથા વાર આવે ને રસોડાની અંદર બધા વાસણો વચ્ચે ભેગો વિવાદ જન્મ્યો. પેલો કે હું મોઢું પેલું ખકડે પછી ખકડે પણ વિવાદ જન્મ્યો. બાકી આ તપેલીઓ છે કે જે તપેલી અને સાણસી તવે આ બધી ચમચી અને બધી કડસી આ બધી વસ્તુઓ છે જઈ શકે. એ તો જળ છે ને. જેના ઇન્દ્રિય તો ગઈ બતાવે છે કે ચેતન છે. જવું પ્રશ્ન કરો આ બધું ક્યારે સંભવ છે? ચેતનતા હોય ત્યારે. એ ન હોય તો ન સંભવી શકે. એ શ્રુતિ નથી કે ઇન્દ્રિયો ચેતન છે. પણ એમણે જે કહ્યું છે એ પરથી આપણે આ પ્રકારે અર્થાપત્તિ દ્વારા કે જો ચેતનતા ના હોત તો ઇન્દ્રિયો બોલી શકે ના હોત. અન્યથા અનુપત્તિ. આમ ન હોત તો આમ ના થઈ શક્યો. આવી આત્મા જો ઇન્દ્રિયો ચેતન ન હોત તો એ જઈને પૂછી ન શકે વાત. એટલે શ્રુતિ જે કહે છે પરથી આપણે નિર્ણય પર આવીએ કે ઇન્દ્રિયો ચેતન છે. બીજા બધામાં શ્રુતિ પ્રમાણ આપ્યું. આમાં શુદ્ધ અર્થાપત્તિ પ્રમાણ છે. ચાલો એ થયું. પછી બીજું શું કહે છે?
इंद्रियाणाम अभावे शरीर चलन अभावात। હવે યુક્તિ કે ઇન્દ્રિયો ના હોય તો શરીરનું હલન ચલન હોતું નથી. આપણું નિરીક્ષણ છે કે ઇન્દ્રિયો ના હોય તો શરીરનું હલન ચલન ના હોય, ઇન્દ્રિયો હોય તો શરીરનું હલન ચલન હોય. આ શરીરમાં ચેતનતા કોને કારણે છે? એની પોતાની નથી. પેલા આ ચાર વાક શું કે પેલા કે જો દેહ આત્મા નથી, દેહમાં ચેતનતા પોતાની નથી. દેહમાં ચેતનતા કોને કારણે? ઇન્દ્રિયોને કારણે છે. શા બધી કહો છો? ઇન્દ્રિયો જયારે પ્રવૃત્ત હોય ત્યારે દેહમાં ચેતનતા હોય છે, ઇન્દ્રિયો પ્રવૃત્ત ન હોય તો દેહમાં ચેતનતા હોતી નથી. અન્વય અને વ્યતિરેક એ કહે છે ઇન્દ્રિયાણામ અભાવે ઉપરમે સ્વાપાદૌ દેહચનસ્ય ચૈતન્ય કાર્યસ્ય અદર્શનાત. આપણે જયારે ગાઢ નિદ્રામાં હોઈએ, મૂર્છા આવી ગઈ હોય ત્યારે દેહમાં કોઈ પ્રકારનું હલન ચલન હોતું નથી, કારણ કે ત્યારે ઇન્દ્રિયો પણ ઊંઘી ગઈ હોય છે. ઇન્દ્રિયાણામ અભાવે, ઇન્દ્રિયોની અનુપસ્થિતિમાં, ઇન્દ્રિયોની એબ્સન્સમાં, ઇન્દ્રિયોની ગેરહાજરીમાં, ત્યારે સુષુપ્તિમાં ઇન્દ્રિયો સુઈ ગઈ છે તે ગેરહાજર છે. આ દેહ જાતે હલન ચલન કરી શકતો નથી. તો દેહમાં પોતાની ચેતનતા હોત તો ઇન્દ્રિયો ન હોત તો પણ હલન ચલન કરી શકતો હોત ને. ઇન્દ્રિયો છે જાગ્રત અવસ્થામાં ત્યારે દેહનું હલન ચલન છે, સુષુપ્તિમાં ઇન્દ્રિયો નથી, ઊંઘી ગઈ છે ત્યારે દેહનું હલન ચલન નથી. અન્વય વ્યતિરેક. ઇન્દ્રિયો છે જેમ કે જાગ્રતમાં તો દેહમાં ચલન છે. ચલન શું બતાવે છે? ચેતનની નિશાની છે. હલન ચલન શું બતાવે છે? ચેતનતાની નિશાની. દેહ પોતે ચેતન નથી, ઇન્દ્રિયોને કારણે ચેતનતા છે. ઇન્દ્રિયો જયારે પ્રવૃત્ત નથી ત્યારે દેહમાં ચેતનતા નથી. એ બતાવે છે કે દેહની ચેતનતા ઇન્દ્રિયોને આભારી છે, પણ મૂળ ચેતનતા તો ઇન્દ્રિયોમાં છે. અન્વય વ્યતિરેકાભ્યામ ઇન્દ્રિયાણ ચેતનાની ન દેહ. એમ કે ઇન્દ્રિયો ચેતન છે એની યુક્તિમાં દેહ ચેતન નથી એ પણ કહેવામાં આવ્યું. દેહની ચેતનતા તો ઇન્દ્રિયોને આભારી છે. ઇન્દ્રિયો પ્રવૃત્ત હોય જેમ કે જાગ્રતમાં ત્યારે દેહ ચેતન છે, ઇન્દ્રિયો પ્રવૃત્ત નથી જેમ કે સુષુપ્તિમાં ત્યારે દેહ ચેતન નથી. માટે ઇન્દ્રિયો ચેતન છે. જે ચેતન હોય તે આત્મા હોય, મારા ઇન્દ્રિયો આત્મા છે. યુક્તિ. પછી અનુભૂતિ શું કહે છે? કાણોહમ બધિરોહમ ઇત્યાદિ અનુભવાત છે. હું કાણો છું, બહેરો છું, લૂલો છું, લંગડો છું. કે હું લંગડો છું એટલે પગની અંદર અહમભાવ ધરાવીને કહે છે. કાણો છું, આંખમાં અહમભાવ ધરાવીને કહે. બહેરો છું, શ્રોત્રિયમાં અહમભાવ ધરાવીને કહે. મૂગો છું, વાણીમાં અહમભાવ. આ શું બતાવે છે? મારે એમ કે મૂગો છું, બહેરો છું, કાણો છું, લંગડો છું, ત્યારે શું બતાવે છે? ઇન્દ્રિયોમાં અહમભાવ છે. જે અહમભાવ હોય તે આત્મા હોય. જેને અહમ કહેતા હોઈએ તે આત્મા હોય. જો આત્મા હોવા માટે આટલી જરૂરિયાત, અહમ કહેતા હોય આત્મા હોય, ચેતન હોય આત્મા હોય, અને પ્રિય હોય આત્મા હોય. તો અહીંયા પ્રિયની વાત નથી કરતા, ચેતનતાની વાત કરે છે કે ઇન્દ્રિયો ચેતન છે અને હું બહેરો છું એમ જયારે કહું ત્યારે ઇન્દ્રિયોમાં અહમભાવ છે. એ દ્રષ્ટિએ ઇન્દ્રિયો આત્મા છે. શ્રુતિ, યુક્તિ, જ્ઞાનોભાવ જોડે જોડે દેહ આત્મા જે પક્ષનું ખંડન પણ થઈ ગયું. ઇન્દ્રિયોનો પ્રાણ કહે છે. એ ગૌણ અર્થમાં પ્રાણ છે, બીજો એક મુખ્ય અર્થમાં પ્રાણ છે. હવે આગળ કહે છે અપરશ્ચાર્વાક હૈ અન્યોંતર આત્મા પ્રાણમય હૈ इत्यादि श्रुते प्राण अभावे इंद्रियादि च
चलन अयोगात् अहम अशनावान न अहम अशनायावान अहम पिपासावान इत्यादि अनुभवाच्च प्राण आत्मा इति वदते। कैसे कि भाई ततोपि उत्तम अधिकारी इंद्रिय आत्मा कहना है चार वाक करता पण चढ़िया तो हो रहा है सूक्ष्मता चिंतन करना कश्चित शुद्धि प्रमाण अनुभव बलात् प्राण एव आत्मा शुद्धि प्रमाण युक्ति अनुभव पर प्राण आत्मा છે એમ કહે છે। એને આપણે કઈ શુદ્ધિ કઈ અન્યોંતર આત્મા પ્રાણમય અન્ય કયો અન્ય અન્નમયાદ અન્ય પહેલા શું કહ્યું સવાયેશ પુરુષો નરસમય હૈ ઉપનિષદ કહે છે કે અન્ન રસનો વિકાર આ દેહ આત્મા છે। એટલું તો પહેલા તમે રિયલાઇઝેશન કરો ભાઈ કે આ દેહ આત્મા છે। એ કે એ પણ મોટી વસ્તુ કે લોકો દુનિયાને આત્મા માને પુત્રના આત્મા માને પેલાના આત્મા માને એમાંથી આત્મા બુદ્ધિ છોડીને દેહમાં આત્મભાવ સ્થાપિત કરો। દેહમાં આત્મા સ્થાપિત થયો અને પછી કે નહીં સવાયેશ પુરુષ ને અન્યોંતર આત્મા પ્રાણમય તસ્માદ વય તસ્માદ અન્નરસમયાત અન્યોંતર આત્મા પ્રાણમય। ત્યારે મને આવું આવી રિયલાઇઝેશન થયું મને જ્ઞાન થયું કે દેહ હું છું। વિજ્ઞાન ક્યારે થાય દેહની બહાર જે કહે છે અહંભાવ આપણે જયારે સંકેલી લઈએ જોઈએ કે એ તો આત્મા નથી દેહ આત્મા છે એવું જયારે એક જ્ઞાનમાં બરોબર દ્રઢ થયો ત્યારે હવે ઉપનિષદ કહે નહીં તસ્માદ એ તસ્માદ અન્ન રસમયાત અન્યોંતરાત્મા પ્રાણમય કે નહીં અન્ન રસમય કરતા દેહ કરતા અન્ય બીજો અંતર એ બીજો આત્મા છે પ્રાણમય હૈ એ પ્રાણ વિકાર છે પ્રાણ નો બનેલો છે પ્રાણ આત્મા છે। ઉપનિષદ પ્રક્રિયા છે આપણને આત્માનું આત્મા બ્રહ્મ છે એવું જ્ઞાન આપણામાં જન્મે એ માટે ઉપનિષદે આ પ્રક્રિયા પસંદ કરી છે। સ્થૂલ અરુંધતી ન્યાય છે કે શાખા સ્થૂલ અરુંધતી કેવી રીતે ધીમે 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 આપણે આપણા વિષયની દ્રષ્ટિ સૂક્ષ્મતમ થતી જાય। આ તો એક વાક્ય ઉઠાવીને અહીં કહે છે ટૂંકમાં કયા સંદર્ભમાં ક્યાં વાક્ય કહેવામાં આવે એની ચિંતા કર્યા વગર છે। માત્ર આમાં તો બંધ બેસતી પાઘડી પહેરી લેવી એટલે કે પોતાને અનુકૂળ હોય એ વસ્તુ કહેવી। આ બધા વકીલો આવું જ કરવાના રાજકારણ પેલા આવું જ કરવાના બધા એક કલાકનો પ્રવચન આપો એક વાક્ય મને પકડેલો જો આ બોલ્યો બીજા 900-1000 વાક્ય બોલ્યો ને આ વાક્ય બોલ્યો એની પહેલા 10 વાક્ય બોલ્યો એની પછી 10 વાક્ય બોલ્યો એની વચ્ચે આ વાક્ય બોલ્યો એટલે પૂર્વા પર સંબંધી સમજવાનું હોય ને કે પહેલા શું બોલ્યો અને પછી શું બોલ્યો ત્યારે સમજે ને પૂર્વા પર સંબંધ વગર એક વાક્ય લો બસ આ નામ કરો। તેવી રીતે ઉપનિષદમાં આજે કહ્યું છે એમાં પૂર્વા પર સંબંધ વગર જ પૂર્વ શું કહ્યું છે અને પછી શું કહ્યું છે સંબંધ વગર એક વાક્ય લઈને મૂકી દીધું કે ઉપનિષદ તમારું કહે છે કે આ પ્રાણ આત્મા છે અન્યોંતરાત્મા પ્રાણમય અન્નમયાત અંતર અભ્યંતર અન્નમય કરતા સ્થૂળ દેહ કરતા અન્ય એનાથી અભ્યંતર એની અંદર એ સૂક્ષ્મ બીજો આત્મા છે પ્રાણમય આત્મા। શ્રુતિ શું કહે છે યુક્તિ પ્રાણ અભાવે ઇન્દ્રિયાદિ ચલન અયોગાદ। તમે ઇન્દ્રિયના આત્મા કહો છો ને આગળ શું કહ્યું ઇન્દ્રિય આત્મા છે આ શું કહે છે ભાઈ ઇન્દ્રિયોમાં ચેતનતા કે ચાલો દેહમાં ચેતનતા ઇન્દ્રિયોને કારણે છે પણ ઇન્દ્રિયોમાં ચેતનતા કોને કારણે છે પ્રાણને કારણે છે। પેલું તો આટલું એને આટલું જ કહ્યું કે દેહ કે તું દેહના આત્મા કે પણ દેહની ચેતનતા કોને કારણે ઇન્દ્રિયને કારણે છે। ઇન્દ્રિયો પ્રવૃત્ત હોય ત્યારે દેહ પ્રવૃત્ત ઇન્દ્રિય પ્રવૃત્તના દેહ નથી મળે ઇન્દ્રિયો ચેતન મારા આત્મા આ કહે છે કે હવે ઇન્દ્રિયની ચેતનતા જ ક્યાંથી આવે પ્રાણમાંથી આવે।
પ્રાણ અભાવે, પ્રાણ જયારે ન હોય ત્યારે તમે જુઓ, પ્રાણસ્ય સ્વસ્થિતિને બંધન અન્નાદિ અલભાને અલાભેન કૃષિ ભાવે સતી. આ પ્રાણ જો નબળો પડી જાય તો ઇન્દ્રિયો કશું ના કરી શકે. પ્રાણને અન્ન રસ વગેરે ના મળે. પ્રાણને પોષણ કોણ આપે? આ અન્ન રસ વગેરે પોષણ આપે. પ્રાણને પોષણ આપનાર પાસે કોઈ છે કોણ? અન્ન રસ. એ ખાવાનું બંધ કરો તમે, અથવા એને જોઈતા પોષક તત્વો ના આપો તો પ્રાણ ધીમે ધીમે નબળો પડતો જાય. પછી બેસાતું નથી, ઉઠાતું નથી. કોણ આવ્યું, શું કહ્યું? ટૂંકમાં ઇન્દ્રિયો ધીમે ધીમે નબળી પડતી જાય. આમ એવું કઈ નિયમ નથી કે 75 વર્ષ થાય એટલે સાંભળવાનું ઓછું થાય, એવું નિયમ. પણ પ્રાણને જો આપણે ચેતન ના કર્યું હોય, પ્રાણ નબળા પડી ગયા, શું કહ્યું, કોણ આવ્યું? આપણો અનુભવ છે કે પ્રાણ જયારે નબળા પડે ત્યારે ઇન્દ્રિયો નબળી પડી જાય છે. એ બતાવે છે કે ઇન્દ્રિયોમાં જે શક્તિ હતી કે ચેતનતા હતી એ પ્રાણને કારણે. પ્રાણ જયારે પ્રબળ હતા ત્યારે ઇન્દ્રિયો પ્રબળ હતી. યુવાનીમાં પ્રાણ પછી નિર્બળ થવા માંડ્યા, ઇન્દ્રિયો નિર્બળ થવા માંડી. પહેલેથી પ્રાણની દરકાર કરી તો ના નબળી પડે. ગાંધીજીને પૂછ્યું કેટલા વર્ષ? હું તો 125 વર્ષ જીવવાનો છું. એવા એવા જ હતા. એ તો 78 વર્ષ એવા ને એવા જ હતા. કોઈ રોગ નહીં, કોઈ અશક્તિ નહીં, કશું જ નહીં. એટલે ટૂંકમાં જે આવી રીતે એટલે એ તો શરીરની દરકાર કરતા હતા. એમને આવું આત્મા છું ને શરીર એ માથાકૂટ નથી. શરીર વગર ચાલે જ નહીં કશું. એટલે શરીરની પૂરી દરકાર કરે. એટલે એની પંપળા કર્યો ને, શું ખાવું શું ના ખાવું, કેટલા ઉપવાસ કરવા, કેવા મસાજ કરવા, શું એ બધું ચાલે કરતો. નાસ્તો કરતા બીજી બાજુ પેલો મસાજ કરતો, એવું રસ્તા ચાલે. એવું વરણ આવે એ નાસ્તાનો નાસ્તો શું હશે ભગવાન જાણે. પણ એટલા બધું એક સિંગ અહીંયા ખાધે, પેલું બધે એક કાજુ આમ ખાધું, એવું બધું નાસ્તો. તે વખતે એવો નાસ્તો કરે, દાંત તો હતા શું ચાપતા છે ભગવાન. એ ચોકટું પહેરતા નતા પાછા પેલા જમતી વખતે પહેરતા હશે, ખબર નથી. આપણે ચિત્ર જોયું જ નથી આપણે. લુઈ ફિશર લખે છે કે આશ્રમમાં જયારે આવ્યો ત્યારે કે ગાંધી શું કરે કે જો જમ્યા પછી ચોકઠું બહાર કાઢ્યું, દુનિયા દેખતા જ ધોઈ ગયા. ત્યાં ધોઈ નાખે. કોઈ જતો શરમ કોઈ જ નહીં. પ્રાણ નબળા પડવા માંડે એ ધીમે ધીમે બધી વસ્તુ નબળી પડતી જાય. એટલે આ પ્રાણ આત્મા છે એના સમર્થનમાં કહે છે જો તમારી ઇન્દ્રિય ચેતનતા અને શક્તિ તો પ્રાણને આભારી છે. પ્રાણ જયારે પ્રબળ હોય ઇન્દ્રિયોમાં પ્રબળતા છે. પ્રાણ નિર્બળ થાય ઇન્દ્રિયો નિર્બળ બની જાય. એટલે ખાવાનું બંધ કર્યું ને પ્રાણ નબળા પડે બધી ઇન્દ્રિયો નબળી પડી જાય, હાથ પગ બધું થાકવા માંડે. પછી પુષ્ટ કરવા માંડે ને, ખાવા પીવાનું શરૂ થઈ જાય, વિટામિન પ્રોટીન ફલાણું શરૂ થઈ જાય, પછી પ્રાણ ભાઈ એટલે પછી દોડવાનું શરૂ થઈ જાય. આ અનુભવ છે. તસ્મિન પુષ્ટે તદ દર્શનાત. પ્રાણ જયારે નિર્બળ છે, ઇન્દ્રિયો નિર્બળ છે, પ્રાણ પુષ્ટ છે, ઇન્દ્રિયો પુષ્ટ છે, એવો આપણો અનુભવ છે. અને તેથી પ્રાણ એવા આત્મા પ્રાણ અધીન સ્થિતિકા ઇન્દ્રિયાણી. ઇન્દ્રિયો આત્મા નથી, ઇન્દ્રિયો સ્થિતિ તો પ્રાણ પર આધારિત છે, માટે પ્રાણ આત્મા છે. આ યુક્તિમાં પ્રાણ આત્મા છે એ પણ સિદ્ધ કર્યું અને ઇન્દ્રિયો આત્મા એ પણ સિદ્ધ કર્યું. અમે તમને કહ્યું ને કે ઇન્દ્રિયો ચેતનવંતી છે, એનું શું એના માટે શું જવાબ છે તમારો? એ કહે છે તો આત્મા ના હોય તો ચેતનવંતી હોય, એની ચેતના બીજેથી આવતી હોય ને. એટલે ઇન્દ્રિયો આત્મા હંમેશા હું હોય, હું ને આત્મા ચોથી વસ્તુ જે પ્રિય છે આત્મા હોય, ચેતન છે આત્મા હોય, તેમ હું છે ને એ આત્મા. તો ઇન્દ્રિયો તમે કહો કે હું કાણો છું, એમાં ઇન્દ્રિયો નહીં, એ તો એ ઇન્દ્રિયોની ચેતનતા તો એ કરણ છે, કરતા નથી. ઇન્દ્રિયો છે ને એ તો પ્રાણના અથવા તો આત્મા જે છે ને
એને આદેશથી ચાલનારી છે. કરણ અને કર્તા વાત કરે ને, જેવી રીતે એક પેલો કઠિયારો લાકડા ફાડતો હોય, એના હાથમાં કુહાડી છે, કુહાડીથી લાકડું ફાડે છે. કઠિયાર શું કહેવાય સંસ્કૃતમાં? કર્તા. લાકડાને શું કહેવાય? કર્મ. કુહાડીને શું કહેવાય? કરણ. કર્તા, કર્મ, કરણ. પ્રાણ તો આત્મા છે, ઇન્દ્રિયો શું છે? કરણ છે. આત્મા એટલું સાધન છે, એ દ્વારા જગતના વિશ્વનો અનુભવ કરે છે. તેથી ઇન્દ્રિયોમાં ચેતનતા હોય એટલે એ કરતા જ છે એવો કોઈ નિયમ નથી. અહીંયા આગળ એક સરસ પ્રશ્ન કરે છે. હજી આવી રીતે ચર્ચાઓ ચાલે બધી. એ પૂછે છે, તમે કહો છો કે ઇન્દ્રિયો આત્મા છે, કેટલી ઇન્દ્રિયો છે? આપણે 10 ઇન્દ્રિયો છે. કોણ આત્મા છે? 10 એક સાથે આત્મા છે કે 10 જુદા જુદા મળીના આત્મા છે? એ પ્રશ્ન થાય ને. કિંચ એકસ્મિન શરીરે ઇન્દ્રિયાણામ, તમે કહેતા હો કે ઇન્દ્રિય આત્મા છે, ઇન્દ્રિય ભોગવનાર છે. તમને કહો કે સાથે મળીને બધું ભોગવે છે કે જુદી જુદી ભોગવે છે? તો ભાઈ સાથે મળીને તો કઈ થતું નથી. કારણ કે આ આંખ તો રૂપને જોવે, કાન શબ્દને સાંભળે, દરેક ઇન્દ્રિય પોતપોતાને અનુભવ કરતી હોય છે. એ ભેગી મને કઈ નથી કરતી. એટલે ટૂંકમાં રૂપને જોવા માટે એક જ ઇન્દ્રિય જરૂરી છે કે બધી ઇન્દ્રિય જરૂર નથી. સ્વાદ માટે એક જ ઇન્દ્રિય જોઈએ એટલે ભેગા મને કોઈ જરૂર નથી. ટૂંકમાં ઇન્દ્રિયો ભેગી મને નથી કરતી, સ્વતંત્ર રીતે અનુભવ કરે છે. એટલે સ્વતંત્ર સારો. હવે અનુભવ કરે પછી અનુભવ કરતી હોય તોય પણ એને એક આત્મા છે કે 10 આત્મા છે? 10 જો એક આત્મા, તો એક આત્મા ક્યારે હોય? બધા ભેગા મળીને કરતા હોય એવું છે? દરેક સ્વતંત્ર છે. 10 આત્મા છે તો 10 આત્મા, આત્મા સ્વતંત્ર વસ્તુ છે. સ્વતંત્ર કોને કહેવાય? એનો પોતાનો અભિપ્રાય હોય. 10 આત્મા અહીંયા હોય ને, એક કે મારે ત્યાં જવું છે, બીજો કે મારે કઈ બાજુ જવું છે, ત્રીજો કે મારે ઊંઘી જવું. સ્વતંત્ર છે ને આત્મા. જો દેહમાં બધી ઇન્દ્રિયો સ્વતંત્ર આત્મા હોય અને તેથી દરેક જણો પોતાનો અભિપ્રાય હોવાનો, તો દેહ એક મિનિટે ના ચાલે. ઘરની અંદર પણ 5 જણ નિર્ણય, 2 જણ નિર્ણય લેનાર તોય મુશ્કેલી પડે. તુંડે મતે ભિન્ન. દરેકની બુદ્ધિમાં જુદી જુદી મતિ હોવાની. એવું કોઈ બને જ નહીં કે 2 વ્યક્તિઓ બધા સર્વસંમત હોય. હિન્દુસ્તાનમાં એવું બને કે પત્ની સર્વસંમત, એને બિચારી બુદ્ધિ આપી જ દીધી તો શક્ય. ટૂંકમાં એની બુદ્ધિને લઈ લેવામાં આવે, આપી દીધી કે ના આપી દીધી. એને કોઈ સ્વતંત્ર આપવા, જૂના અત્યારની વાત નથી, બહુ જૂના જમાનાની વાત. હવે કોઈ એવું કઈ કરતો હોતો નથી. પણ 2 વ્યક્તિઓ વચ્ચે પણ સુમેળ નથી, ના જ હોય. દરેક નો અભિપ્રાય જુદો હોવા જોઈએ. ખાલી થોડી અક્કલ વાપરીએ. એક જણ કે તું ચાલ, તારો તું સાચો, એક દાડો પેલો કે તું સાચી, ચાલ તો કામ ચાલે. હું જ સાચો, હું જ સાચી, તો પછી ચાલે. કહેવાનો અર્થ એ છે કે એક જ જગ્યાએ, એક વ્યવસ્થામાં એકથી વધારે જો અધિકારી હોય, ઉપરી હોય, આત્મા હોય, તો વસ્તુ ચાલી ના શકે. એટલે કે 10 ઇન્દ્રિયો, 10 આત્મા તો હોય ના શકે. 10 મને એક પણ નથી, મારા ઇન્દ્રિયો આત્મા નથી, એવું કહેવામાં આવે. પછી અનુભવ શું કહે છે? અશનાયવાનહમ પિપાસાવાનહમ ઇત્યાદિ અનુભવાત છે. હું ભૂખ્યો છું, હું તરસ્યો છું. તો ભૂખ તરસ કોના ધર્મ? પ્રાણના ધર્મ છે. એક તો ક્યારે નક્કી કર્યું કે છે અન્ન પાણયો અલાભે પ્રાણ વિચ્છેદ દર્શનાત. જો અન્ન આપવામાં ના આવે ને તો પ્રાણ ટકે નહીં, પાણી આપવામાં ના આવે તો પ્રાણ ના ટકે. એટલે કે છે આ ભૂખ કોનો ધર્મ છે? પ્રાણનો ધર્મ છે. કે ભૂખ સંતોષવામાં ના આવે તો પ્રાણ જતો રહે, તરસ સંતોષવાનો તો પણ પ્રાણ જતો રહે. એટલે ભૂખ તરસ કોના ધર્મ છે? પ્રાણના ધર્મ છે. હું ભૂખ્યો છું, હું તરસ્યો છું એમ જયારે ક્યારે કહું?
પ્રાણમાં અહમ ભાવ હોય ત્યારે, એટલે પ્રાણને અહમ કહેવામાં આવે છે. આમ શ્રુતિ, યુક્તિ અને અનુભવ. શ્રુતિ કહે છે કે આ દેહ કરતા અન્ય, એનાથી અભ્યંતર, એનાથી સૂક્ષ્મ બીજો આત્મા છે, એ પ્રાણ છે. વળી પછી શું કહે છે? અશનાયવાનહમ પીપાસાવાનહમ, આપણો અનુભવ છે. વળી ત્રીજું શું કહે છે કે પ્રાણ હોય તો જ દેહ કે ઇન્દ્રિયનું ચલન હોય, એ તો નથી હોતું. આ પ્રાણ આત્મા છે એવું સિદ્ધ કરે છે. એક પછી એક પક્ષો મૂકે છે આપણી સમક્ષ. પણ તમે જો દરેકમાં આગળના પક્ષનું ખંડન થતું જાય છે, એટલે આપણે છેલ્લાનું જ ખંડન કરવા બાકી રહેશે. દરેક આગળનાનું ખંડન કરતો જાય છે, એટલે આપણે તો જોવાનું જ છે. આપણે ભાઈ કોને પ્રથમ મલ્લ ન્યાય, છેલ્લો જ બચ્યો એની સાથે આપણે કામ કરવાનું. ચાલો આપણે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. मनोबुद्ध्यहंकार चित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः. चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं. चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्. न च प्राणसंज्ञो न वै पञ्चवायुः न वा सप्तधातुर्न वा पञ्चकोशः न वा पाणिपादं न चोपस्थपायुः. चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं. चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्. न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मे नैव मात्सर्यभावः. न धर्मो न चार्थो न कामो न मोक्षः. चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं. चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्. न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञः. अहं भोजनं न
चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् न मे मृत्युशङ्का न मे जातिभेदः पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् अहं निर्विकल्पो निराकाररूपः विभुर्व्याप्य सर्वत्र सर्वेन्द्रियाणां सदा मे समत्वं न मुक्तिर्न बन्धः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं 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 शिवोऽहं